હેલો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગંગા સતીનો જન્મ ઈસવીસન 1846 માં ભાવનગર જિલ્લાના પાલિતાણા નજીક આવેલા રાજપરા ગામમાં થયો હતો। તેના પિતાનું નામ ભાઈજી સરવૈયા અને માતાનું નામ રૂપાળીબાઈ હતું। નાનપણથી જ ગંગાસતી ઈશ્વરમય હતા એને તેમના માં ઉચ્ચ સંસ્કારનું સિંચન થયું હતું। ગંગા સતીના લગ્ન ભાવનગરના ઉમરાળા તાલુકાના સમઢિયાળા ગામે કલભા ગોહિલ અને વક્તુબાના પુત્ર કહળસંગ ગોહિલ એટલે કે ભગતબાપુ સાથે થયા। તેઓ પણ ઈશ્વરના અનન્ય ભક્ત હતા। એ વખતે એવું કહેવાતું હતું કે કહળસંગ બાપુ ઈશ્વર કૃપાથી અમુક ચમત્કારો કરી બતાવતા। કહળસંગ એકવાર બાળપણમાં સસલાનો શિકાર કરીને આવતા હતા ત્યારે રસ્તામાં તેને એક ગિરનારના એક યોગી રામતવેનનો ભેટો થઈ જાય છે। તે કહળસંગને બતાવે છે કે ક્ષત્રિયનો સાચો ધર્મ મારવામાં નહીં પણ જીવાડવામાં છે। બસ રામતવેનના આ ઉપદેશથી કહળસંગનું જીવન ભક્તિના રંગે રંગાઈ જાય છે। તે વખતે ક્ષત્રિય રાજપૂત કુટુંબમાં એવો રિવાજ હતો કે દીકરી સાસરે જાય ત્યારે તેની સારસંભાળ માટે એક દાસીને મોકલવી। ગંગાસતીના માતા પિતા એ રાજપરાના જ હમીરભાઈ પઢિયારની પુત્રી પાનબાઈને ગંગાસતી સાથે મોકલી। પાનબાઈ અને ગંગાસતી ખરેખર તો બહેનપણી જેવા જ હતા। ગંગાસતીના સંગાથે તેમના માંગ પણ પ્રભુ ભક્તિનું સિંચન થયું હતું। કહળસંગના પિતાજી કાલ્ભાનું અવસાન થયું અને કહળસંગે ભક્તિ માટે દરબાર ગઢ છોડી દીધો અને ગામની સીમમાં આશ્રમ બાંધ્યો। સીમમાં પરમ શાંતિ હતી, અનેક વૃક્ષોની ઘટામાં થતો પંખીઓનો કલરવ। એક રાજા ભક્તિ ખાતર પોતાનું રાજપાટ છોડે એવું બહુ ઓછું જોવા મળે છે। સમઢિયાળાની સીમમાં ભક્તિની છોડો ઉડવા લાગી। કહળસંગ બાપુની ભક્તિ વાતો વાયુ વેગે વટાવા લાગી અને તેની માથે જબરી કસોટીનો કાળ આવ્યો। આથી તેમને સમાધિ લઈ લેવાનું વિચાર્યું। ગંગાસતીએ પણ તેમની સાથે સમાધિ લેવાની તૈયારી દર્શાવી, કારણ કે પછી પાનબાઈનું કોણ? આખરે વિક્રમ સંવત 1950ની પોષ મહિનાની પૂનમે તેમણે દેહત્યાગ કર્યો। બાપુના દેહત્યાગ પછી શરૂ થયો 52 દિવસ સુધી ભક્તિનો દોર કે જેમાં રચાયેલા ભજનો આજે પણ એટલા જ પ્રચલિત છે। ગંગાસતીએ પાનબાઈને પરમ જ્ઞાન આપવાનું શરૂ કર્યું। હવે પાનબાઈ તેના શિષ્ય બની ગયા। ગંગાસતીએ સતત 52 દિવસ સુધી ભજનની રચના કરી પાનબાઈને સંભળાવતા અને પાનબાઈ તેમાંથી સંસાર અને પરમ જ્ઞાન પ્રાપ્ત કરતા। 52 પદથી પાનબાઈને જ્ઞાન આપ્યા પછી ગંગાસતીએ 53માં દિવસે વિક્રમ સંવત 1950ના ફાગણ સુદ આઠમના રોજ સમાધિ લીધી। એની પાછળ ફાગણ સુદ તેરસના રોજ પાનબાઈએ પણ સમાધિ લીધી।